તો આપણે લેવા છે નવા લુગડા, કેમ કે આપણે જવાનું છે ફરવા. તો કાલમાં આપણે છે ને ડાયરેક્ટ છે ને ફરવા જ નીકળી જવાનું છે. મારા કપડા હા લીલે કીધું હું એને. હા નીચે જવું છે દરિયે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાની, જય મંગલ, જય બાપા સીતારામ. તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. ને આજ શ્રાવણીઓ સોમવાર છે એટલે બધાને હર હર મહાદેવ કોમેન્ટ કરતા હોય પછી હર હર મહાદેવ. તો આજ આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. રત્ની છે આપણે 3 સોમવાર આવી ગયા, આ 3 સોમવાર છે લગભગ, એટલે આપણે જઈએ દર્શન કરવા. રામભાઈ તો ગાડી કાઢી નાખી છે. હા હાલો આપણે ત્યાર જ છીએ, હવે જઈએ ભોળાનાથ. હા અમારા રામભાઈ છે કે હીરા ગણતા હતા, હવે આપણે છે ને ભાઈ આવ્યા જ છીએ એટલે છે ને ડાયરેક્ટ આપણે લોટ લઈએ અને લોટ ખેલવાની એટલે છે ને લઈ પેલા મહાદેવના દર્શન કરી આવી કા જઈએ હાલ. તો હાલો તમને આગળ મળીએ હવે રસ્તામાં દર્શન કરવા જઈએ હવે. ફેમિલી અત્યારે આપણે છે ને પહોંચીએ છીએ મહાદેવના મંદિરે. આ છે ને દરિયો ખાલી છે એટલે તમને છે ને ગુફાના પણ દર્શન કરાવી. અહીં છે ને અમારા ગામમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર તો છે પણ છે ને આરો છે ને ગુફાઈથી છે દરિયો. તો અત્યારે તો દરિયો છે ને આપણે ખાલી છે કમ્પ્લેટિંગ ને પબ્લિક તો હાથ હોય છે કારણ કે સોમવાર છે એટલે હાથ પબ્લિક અમે છે ને શેખના છોકરા છે તેવા તો કા દર્શન ફેમિલી આજ છે ને પહેલી દર્શન કરવા પડશે કેમ કે સોમવાર છે ડેકોરેશન છે કરેલ એટલે છે ને પહેલી આપણે દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરાવે એમાં. તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત દર્શન કરી લીધા છે મહાદેવના, પણ તમે દર્શન કરી લેતા તમે તમે કા હા નીચે જવું છે દરિયે. હા ગુફામાં. હા ગુફામાં. આ છે ડેકોરેશન કરેલા કે એટલે છે ને પહેલી દર્શન કરવા પડ્યા નકર છે કે અહીં છે કે ઇન્દ્ર બેસીને દર્શન કરવાનું હોય આવી રીતનું કંઈક ડેકોરેશન કરેલ છે. તો સોમવાર એટલે ક્યાંક સોમવાર છે ને દર્શન તો વહેલા કરેલું તો આગળ રહી ગુફા. ફેમિલી અહીં છે ને આપણે ગુફામાં જવાનો રસ્તો છે આવી રીતનું કંઈક છે. અહીં છે ને એક શિવલિંગ છે મહાદેવની, આ પણ દર્શન કરી લીધા. હવે ગુફામાં તમને પણ દર્શન કરાવીએ. કેવો રસ્તો છે? બહુ મસ્ત રસ્તો. આવો રસ્તો હેલો હતો. આ છે ને ધ્યાન રાખીને આલું પડ્યા નગર છે ને લહરીયું પાછા બાયલી છે ને આવી રીતનું કંઈક લુક છે. ઇન્દ્ર છે ને મહાદેવની શિવલિંગ છે એટલે દર્શન કરાવીએ. તો ફેમિલી આપણે છે ને પહોંચી જઈએ ગુફામાં. આવે છે ને દર્શન કરાવી મહાદેવને બહાર તો આપણે દર્શન કરી દીધા છે. તો ફેમિલી આપણે છે ને ભાઈ દર્શન કરી લીધા છે મસ્ત મસ્ત મહાદેવના, તમે પણ દર્શન કરી લેજો. પછી તો આપણે બહાર નીકળવા આવી જશે. ઓલા પેન છે ને પકડ રાખવા પડે, લહરનું છે એટલે પડી જાય. ફેમિલી આપણે છે ને ભાઈ દર્શન કરી લીધા છે મહાદેવના. દર્શન અમારા મામાની આવી જશે ભાઈ દર્શન કરવા. હા હાલો દર્શન કરો. હા તમે પણ અહીં ઓરા હોય તો વહેલા આવતા હોય તો બીજી વાર આવ્યો પણ બીજી વાર મારા મામી હંદાઈ. હા હો તો ભાઈ આપણે દર્શન કરી લીધા. તો ભાઈ આપણે છે ને દર્શન કરી લીધા છે ને હવે નીકળી ઘર બાજુ. કારામભાઈ ઘરે ને જવાનું, કારખાને જવાનું. કારખાને જવાની. તો ભાઈ છે ને કારખાને જવાનું છે તો આપણે છે ને નીકળી જઈએ હવે કારખાના બાજુ. તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને રત્નેશ્વર મહાદેવ દર્શન કરી એવા છે ઘરે ને અત્યારે આપણે આવી કરીને ઘરે આવી જાય ત્યાં છે ને મારા બાઈ છે ને કામ લેલી છે મસ્ત મસ્ત રાય છે ને વાવ લે છે. હા એટલી બધી રાય છે તો છે ને આમ હાથમાં ને રહેતી હરી રહી. આ બધું છે ને હારી કરવાનું કામ કરશે બધા કાબા હારી તો કરવી જ પડે ને એમને રોકાવી કે દુનિયા અમને નથી. હા હા રાય છે આવે વાવવી પડે નગર છે કે કસ્તર બસ્તર હંધી નીકળી જાય છે. હા બહુ લાગી ગયેલી છે કમ્પ્લેટ ટેક ટેક તો હોય કસ્તર રહી જાય કાવ પા
અંદર કસ્તર નો નીકળે પાણી હા હા હું કાંઈ માં વરાય વઘાર નાખોમાં હા એ વાત છે તો છે કે ભાઈ આપણે દાળ ભાત ને એવું બનાવશે ને એમાં હંડી છે ને કાયમ લાગે વઘાર નાખવામાં રાઈ તો હવે તો ફેમિલી અત્યારે આપણે આવી જશે અમારા મદદદાન ઘરે કેમ કે અમારા મદદદાન છે ને ભાઈ પતરા સડાવવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે મકાનમાં અત્યારે તો આવી રીતનું ભાઈ એક આ ફેમિલી ગોલી ફેમિલી એક મકાનમાં છે ને ભાઈ પતરા ફિટ કરવાનું છે એટલે છે ને હારી નાખ્યું છે અમારા વલ્લભ દાદા આવી જશે કામ કરવા કા વલ્લભ દાદા કામ ચાલુ કરી નાખ્યું ને કાંઈ ઘટે નહીં હા હા વરસાદ નહીં આવતો એમ કહું વરસાદ આવે વાવા તો વરસાદ નહીં આવતો એટલે છે ને કાંઈક આમ ફિટ કરી આ બહુ છે ને ભાઈ અંધારો તો છે પણ છે ને આવતો જ નહીં વરસાદ પતરા બતરા હંધે આવી નાખે છે તો પરીનભાઈ છે ને એન્કર બેહાડી દીધા પકડી તમને ઇન્દ્રજીને પતા હવે છે ને એક જ મકાનમાં પતરા નાખે છે આવી રીતનું છે ભાઈ માળેલું એક મકાનમાં અત્યારે કામકાજ ચાલુ કરવાનું છે એક મકાન છે ને ખાલી રાખવાનું છે આવડવાનું પરીનભાઈ છે ને દોરી પકડીને બેહાડી દીધા હા કેમ આ પકડીને બેઠા હા લેવલ લેવું પડે ને એટલે પકડવું પડે ને નકર લેવલ હરખું ન એ વાત હશે તો આ છે કે આનું હંધી છે ને લેવલ લેવું પડે એટલે છે ને દોરી તો માપી જ પડે દોરી ઉપર માપી માપીને ફિટ કરવાનું હોય એવું બધું છે ભાઈ તો ફેમિલી અત્યારે છે ને અમારે મધરદાકીને આપણે બેઠા છીએ મધરદાની છે ને તમે થોડા કામમાં હતા કેમ કે પત્ર ને એવું નાખવાનું છે એટલે હું કરતા મધરદા પતરા નાખવાના છે તે વરણભાઈ અમે લાંબાથી હોતા થાકી ગયા તું હા તો આ હંધી તો છે ને મારી નાખ્યું છે હવે ભાઈ છે ને એક દી દાવા દેવો પડશે પછી છે ને પતરા નખાય ત્યાં લગીને પતરા નહીં નખાય કુલદીપભાઈ છે ને બગડી ગઈ છે મજા કા ભાઈ મજા પકડી ગઈ હા ભાઈ છે ને જે હાથ બાટલો ચડેવો બાટલો સડાવો પીડ્યો કા કેવા બી એવા દવાખાને લઈ કા બેન કેમ આ બાજુ ભૂલા પડી ગયા હતા કપડા ધોવા મારા લુગડા ધોવા ને કે હા લે લે કીધું હું એને કોને કપડા ધોવા આવેલ છો હા હા જો આ જોડી છે ને આપણે આગળ લઈને હાલત આવી છે ને પૂગા છીએ આપણે ડાયરેક્ટ આ જોડી છે ને એટલે આપણે લઈને પૂગા છીએ આ છે ને અમારા સુનીતાબેનના લુગડા છે એ લઈ આવે છે અમારા હંચુ માસીની દુકાને મારા બા છે ને હગ્ગા બેન કા બા મારા બેન ને દુકાન છે તે નાલી લાવવાના હોય ને એ વાત સાચી હો તો ભાઈ છે ને અમારા હંચુ માસીની દુકાન છે ને ભાઈ કેવા લુગડા મળે તમને દેખાડું છોકરી માસી છે ને બહુ મસ્ત મસ્ત લુગડા મળે હા તો આવી રીતના છે કંઈક તને ન થયો રવની બેન છે ને માપે યાઠ યાઠ આખી ઢકાઈ દેતું આખી એની હાટુ જોડ મૂકીને તાઈવા પણ હારે લઈ આવવાની છે અમારા અવની બેન હાટુ છે ને જોડી છે ને તાર કરીને આવેલ છે પણ હવે અવની બેન જઈને તે દી પાસે લેવાના હે એટલે અમારા માસીની દુકાન છે ક્યારેક છે ને દિયાલ ગામમાં આવતા ને તો પાછા લેવા આવજો કપડાં છે ને ક્યારેક મુલાકાત કરજો દુકાનની મસ્ત મસ્ત કપડાં છે હા જો આવી રીતના હે આમાં શું છે ઓઢણી આ છે ઓઢણી આ છે કુર્તી જો આવી રીતે કંઈક આ પેન્ટ કહેવાય આખો પેર કહેવાય પ્યાર કહેવાય મને થોડી ખબર પડે શું કહેવાય મને ન ખબર પડે પણ હવે નહીં નવું નીકળે ભાઈ હા હા પેર કહેવાય ડ્રેસ કહેવાય એ વાત હશે આપણને ખબર ખબર હે છોકરી છે ને ડ્રેસ હોય એ ખબર છે ડ્રેસ કહેવાય એ ખબર છે પછી બાકી ખબર ન હોય શું કહેવાય આપણા લોકોને તો ખબર હોય પાટલું ને જબ્બો ને ટી શર્ટ બીજું તો શું હોય આપણે હારા હે કેવાની બેન ઊંધું સીધું હા હા ઓઢણી મસ્ત છે જો કાવાની બેન મસ્ત હે ને તો તારે ક્યાંથી લેવા દાવા કે આવ્યા આવટ લેવાની તો ભાઈ આવી રીતના હે અમારા અવની બેન છે ને ભાઈ ગમી થઈ ગયા લુગડા અવની બેન કે મારે હવે લેવા જવાનું છે તો આપણે લેવા છે નવા લુગડા કેમ કે આપણે જવાનું છે ફરવા તો કાલમાં આપણે છે ને ડાયરેક્ટ છે ને ફરવા જ નીકળી જવાનું છે કાં જવાનું છે એ તો તમને કાલ વિડીયોમાં ખબર પડી જાય પણ જવાનું છે ને ઉના બાજુ જવાનું છે ફરવા એટલે એમ કોઈ કોઈક વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો પાછા મુલાકાત થઈ ગઈ તો પછી જોઈએ પછી આગળ છે ને ઉના બાજુ વિડીયો જોતા ગમે કોમેન્ટ કરી નાખીશું તો આપણે કાલે ફરવા નીકળશે સવારમાં છે નીકળી જવાનું છે તો ફેમિલી છે ને મસ્ત મસ્ત જમવાનું બની જશે કમ્પ્લીટલી આ બાજુ છે ઓળો અહીં છે ઘેહોડાનું શાક આ બાજુ બની જશે રોટલા ગરમ ગરમ કાબા ખાઈ નાખો ને ભાઈ ખાય જ નાખવાનું હોય ને હા
તો હવે છે ને ફેમિલી આપણે વાળો કરી લઈને તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. મળીએ પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો અને આપણે કાલે નીકળવાનું છે ઉના બાજુ ફરવા. તો બાય બાય.